આપી દેવા, એટલા માટે તમને કહ્યું, અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે, એટલે એ થોડા એ પણ દીધોમાં હતા. અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું, પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે, કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. આવનારો એ સમય બતાવશે, પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને એલિપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમને સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢી લે આ વાત નથી. એમાં એવું નથી, એમને એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા, ના 75 લાખ રૂપિયાની વાત કરી. તો એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલિપેડ તો કે જ છે નહીં કરતા. એમાં શું છે, એમને એવું કહેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે. ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું. તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહી. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ. બિલકુલ આજે કલેક્ટરે કીધું કે અહીંની વાતનું મેં ના પાડી છે. કેવડિયામાં તો વાત થઈ, હું તો ક્યાં ના પાડું છું. એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે કે તમારી સાથે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે, એ એમને આજે પણ છે કે એ વાતને આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા. પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને નીલ રાવને તમે વાત કરી, એ વાત ખોટી છે. ઇજનેર આખી બધી માહિતી જાણે છે. જે પણ વાર્તાલાપ થયો હતો ચૈતરભાઈનો એ કાર્યપાલક ઇજનેર સાથે વાર્તાલાપ થયો છે, એ આવનારો સમય બતાવશે.